હવે રસાયણ વિજ્ઞાન પ્રાયોગિક પરીક્ષામાં અંતિમ આ વિડીયો આપના માટે છે કે પ્રશ્ન નંબર 3 ની અંદર એકી સંખ્યા માટે ક્રિયાશીલ સમૂહ, જ્યારે બેકી સંખ્યા માટે બાયોકેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ છે. બાયોકેમિસ્ટ્રીના પ્રેક્ટિકલની અંદર આપણે ખાદ્ય પદાર્થ આપવામાં આવશે. ખાદ્ય પદાર્થની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી આ ત્રણની પરખ કસોટી કરવાની છે. એની અંદર કયા કયા પદાર્થો તમને આપવામાં આવશે તો એની અંદર દૂધ, ખાંડ, ગ્લુકોઝ, ચણાનો લોટ, ચોખાનો લોટ, કઠોળનો લોટ, કોઈ પણ મગનો, ચણાનો લોટ, ચોખાનો લોટ, એ રીતના. પણ ચોખાનો લોટ, ચણાનો લોટ એવું લોટ ન આપવામાં આવશે, પરંતુ એનું પાણીની અંદર કલીલમય દ્રાવણ બનાવીને પછી તમને આપવામાં આવશે. એની અંદર માત્ર ને માત્ર તમારે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી એની કસોટી કરવાની છે. એમ તો કાર્બોહાઈડ્રેટ માટે પણ 4 કસોટી છે, પ્રોટીન માટે પણ 4 કસોટી છે અને ચરબીયુક્ત માટે પણ 1 કસોટી છે. પરંતુ આપણે કાર્બોહાઈડ્રેટ માટે માત્ર ને માત્ર મોલિસ કસોટી કરીશું. મોલિસ કસોટી કઈ રીતના કરવામાં આવે છે તો અજ્ઞાત દ્રાવણ વત્તા 2 થી 3 ટીપા આલ્ફા નેક્ટરનું આલ્કોહોલિક દ્રાવણ એટલે મોલિસ કસોટી થઈ જાય. એના અવલોકનની અંદર 2 સ્તર જ્યાં ભેગા થાય ત્યાં જાંબલી રંગની એટલે કે જાંબુડિયા રંગનું વલય કે રિંગ બને તો સમજવું કે એની અંદર કાર્બોહાઈડ્રેટ હાજર છે. પ્રોટીન માટે બાયયુરેટ કસોટી એક જ કસોટી કરવાની છે. એ બાયયુરેટ કસોટીની અંદર તમારું જે દ્રાવણ તમને આપેલું છે તેની અંદર કોપર સલ્ફેટ નાખવાનું છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું છે. જો તમને જાંબલી રંગ મળે તો પ્રોટીન અંદર હાજર છે એવું માની શકાય. અને ચરબીયુક્ત કસોટી માટે એક્રોલિન કસોટી કરવાની છે. તમને જે દ્રાવણ આપેલું છે તેની અંદર તમારે પોટેશિયમ બાયસલ્ફેટ નાખવાનું છે અને ધીમે ધીમે તમારે હલાવવાનું છે. કસ્તાઈને ગરમ કરવાનું છે. તીવ્ર વાસ આવશે, વાસ એવી આવશે કે તમને ખાંસી આવી જશે. જો આવું થાય તો ચરબીયુક્ત પદાર્થ હાજર છે એવું તમે કહી શકો. માત્ર 3 જ કસોટી લખવાની, 3 જ કસોટી કરવાની. આ 3 કસોટી લખવાની, દરેકના 2 ગુણ છે અને એ રીતે એના 6 ગુણ પાડવાના છે. અડધો કલાક છે એટલે કે બેકી સંખ્યાના ટેબલ હશે તેને આ ખાદ્ય પદાર્થના કસોટીઓ કરવાની રહેશે. કાર્બોહાઈડ્રેટ માટે મોલિશ, પ્રોટીન માટે બાયયુરેટ અને ચરબીયુક્ત માટે એક્રોલિન કસોટી કરવાની રહેશે અને આ 3 કસોટી લખવાની રહેશે. આ હું તમને આ કસોટીઓ પણ હું તમને મોકલી આપીશ અને કઈ રીતે નમૂના પર લખાણ કઈ રીતે પુરવણીમાં લખવાનું છે એ પણ હું તમને મોકલીશ દરેકે દરેક પ્રયોગો માટે. ધન્યવાદ.